माननीय वडाप्रधान श्री एक पेड़ मां के नाम, कैच द रेन અને સ્વચ્છતા આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે કે જે આપણે બધા જો સાથે સહકારથી કામ કરીએ તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી, ભવિષ્યની ઘણી મુશ્કેલીમાંથી આપણે બહાર આવી શકીએ. જો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવવું છે તો આપણે જેટલું ગ્રીન કવરેજ વધારીશું એટલું આપણે ઝડપથી એની અંદરથી બહાર આવી શકીએ. એટલે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક જણ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં દરેક જણે ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ભવિષ્ય અત્યારે જે પાણી આપણે વાપરી રહ્યા છીએ, ભવિષ્યમાં પણ પાણીની તકલીફ ના પડે એનું આજથી જ આયોજન કરવું પડે. અને એના માટે માનનીય નરેન્દ્રભાઈએ કેચ ધ રેન એટલે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે સંગ્રહ થઈ શકે અથવા તો જમીનમાં ઉતરે એના માટેનો પ્રયત્ન શરૂ કરાવ્યો છે. અને એની અંદર આપણે પણ આ વખતના બજેટમાં પણ જે 80-20 સ્કીમ છે કે સોસાયટીની અંદર પણ એમને જે એનું પાણી અંદર ઉતારવું હોય તો આ 80-20 સ્કીમમાં આપણે આ વખતના બજેટમાં લીધું છે કે આ કેચ ધ રેન અંતર્ગત એક કામ કરી શકાય. અને સ્વચ્છતા માટે તો હવે આગ્રહ અને દુરાગ્રહ આપણો બધો જ હોવો જોઈએ. કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં એકલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એકલા અહીંયા આવતા હોય. એટલે આપણે સ્વચ્છતામાં કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ન જ જણાવી લેવા. રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે. અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ આપણે